કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ગયા લેક્ચરમાં આપણે શેર જપ્તીના 3 અલગ અલગ વ્યવહાર જોયા હતા. આજે આપણે એમાં જ આગળ વધીએ અને બીજા નવા દાખલા જોઈએ. ચોથો વ્યવહાર, ₹10ની મૂળ કિંમતના 700 ઇક્વિટી શેર જે શેર મંજૂરી વખતે શેર દીઠ 54, જેમાં શેર દીઠ 50 પ્રીમિયમ છે, અને શેર આખરી હપ્તાના શેર દીઠ 3 નહીં ભરી શકવાના કારણે કંપનીએ તે શેર જપ્ત કર્યા, જેમાંથી 500 ઇક્વિટી શેર કંપનીએ શેર દીઠ 35 શેર દીઠ 25ના પ્રીમિયમ સહિતના ભાવે ફરીથી બહાર પાડ્યા. આ શેર કંપનીએ કઈ રીતે બહાર પાડેલા છે? તો કે ₹10ની મૂળ કિંમત કીધી, પરંતુ મંજૂરી વખતે પ્રીમિયમ હતું. એટલે કે શેર કઈ રીતે બહાર પાડ્યા છે? પ્રીમિયમથી બહાર પાડ્યા છે. એ વસ્તુ તો નક્કી. હવે તરત પ્રશ્ન એ જોવાનો કે જો પ્રીમિયમથી બહાર પાડ્યા હોય તો આ પ્રીમિયમ મળી ગયું છે કે બાકી છે, એ તમારે ખાસ ચેક કરી લેવાનું. તો પ્રીમિયમ શેમાં સમાયેલું હતું? મંજૂરીમાં. મંજૂરીના નાણાં એણે ભર્યા છે કે નથી ભર્યા? તો કે ના, પ્રીમિયમના નાણાં એણે મંજૂરીના નાણાં એણે ભર્યા નથી. કારણ કે અહીંયા તમને સ્પષ્ટ કીધું, શેર દીઠ 54 અને શેર દીઠ આખરી હપ્તાના 3 નહીં ભરી શકવાને કારણે, એટલે કે પ્રીમિયમથી શેર બહાર પાડ્યા છે, પ્રીમિયમ મળ્યું નથી, તેવા શેર આપણે શું કરવાના? જપ્ત કરવાના. તો એની આમ નોંધ આપણી શું આવશે? ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર જપ્તી ખાતે, તે શેર મંજૂરી ખાતે, તે શેર છેલ્લા હપ્તા ખાતે. ત્યાર પછી અને કેટલા શેર આપણે જપ્ત કર્યા? 700, જેમાંથી 500 ઇક્વિટી શેર, એટલે કે જપ્ત કર્યા 500, ફરીથી બહાર કેટલા પાડીએ છીએ? 500 શેર, જેમાંથી 500 ઇક્વિટી શેર કંપનીએ શેર દીઠ 35ના ભાવે ફરીથી બહાર પાડ્યા. તો મૂળ કિંમત હતી 10, ફરીથી બહાર પાડેલી કિંમત કેટલી છે? 35, એટલે કે વધુ. તો પ્રીમિયમથી. તો બીજી આમ નોંધ આપણી શું આવશે? બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. ચોથો વ્યવહાર, એની પહેલી નોંધ, ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર, જેને શોર્ટમાં આપણે જાપરી તરીકે ઓળખીશું, તે ઇક્વિટી શેર જપ્તી ખાતે, તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે, તે ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ખાતે. કેટલા શેર જપ્ત કરવાના છે? તો કે 700 શેર. શેરની મૂળ કિંમત કેટલી હતી? તો કે 10, અને 10 કંપનીએ મંગાવી દીધા છે. તો કે હા, કારણ કે અરજી, મંજૂરી અને હપ્તો ત્રણ વસ્તુ એણે મંગાવી દીધી હતી. તો ₹10, 700 ગુણ્યા 10, 7000. જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધારમાં 700 શેર ગુણ્યા, હવે મંજૂરીની અંદર પ્રીમિયમ કેટલું હતું? તો કે ₹50, અને ₹50 પ્રીમિયમ આપણને મળ્યું નથી. તો ₹50, 700 ગુણ્યા 50, 35,000. જપ્તી અત્યારે આવડતી નથી, સાઈડમાં રાખો. શેર મંજૂરી, તો 700 શેર ગુણ્યા, હવે મંજૂરી કેટલા રૂપિયાની હતી? તો શેર દીઠ ₹54. તો 700 ગુણ્યા 54, 37,800.
હપ્તા ખાતે 700 શેર ગુણ્યા 3 રૂપિયા 2100. તો ઉધાર આપણે કેટલા કર્યા? 7,000 અને 3500, 35,000 એટલે કે 42,000. જ્યારે જમામાં 37,800 અને 2100, 42,000માંથી આ બંને રકમ બાદ કરી દઈએ તો આપણને ડિફરન્સ મળશે 2100 રૂપિયા, જે આપણે શું કહીશું? જપ્તી. 10 રૂપિયાનો શેર હતો. મંજૂરીમાં મૂડી પેટે આ 54માંથી મૂડી કેટલી હતી? 4, અને હપ્તામાં મૂડી હતી 3, તો 4 ને 3 7. 10માંથી 7 રૂપિયા એણે ભર્યા નથી, તો ભર્યા કેટલા? 3 રૂપિયા. તો 700 શેર ગુણ્યા 3 લેખે 2100 રૂપિયા આપણી જપ્તી થઈ ગઈ. બાબત જે 700 શેર પર શેર દીઠ મંજૂરી અને છેલ્લો હપ્તો ન મળતા યોગ્ય કાર્યવાહી કરીને તે શેર જપ્ત કર્યા તેના. બીજો વ્યવહાર એનો એટલે કે બીજી આમનોંધ, જપ્ત કરેલા શેર ફરીથી બહાર પાડવાના. તો અહીંયા જપ્ત કરેલા શેર ફરીથી કઈ રીતે આપણે બહાર પાડતા હતા? તો કે પ્રીમિયમથી. તો એની આમનોંધ શું બોલીશું? બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. હવે કેટલા શેર આપણે ફરીથી બહાર પાડ્યા? તો કે 500 શેર. જપ્ત કર્યા હતા 700, પરંતુ બહાર આપણે કેટલા પાડીએ છીએ? 500 શેર. કયા ભાવે? 35ના ભાવે. તો 500 ગુણ્યા 35, 17,500 શેર મૂડી ખાતે 500 શેર. હવે શેરની મૂડી પેટે ભરપાઈ થયેલી રકમ કેટલી હતી? તો ઉપર આપણે ઉધાર કેટલા કર્યા છે? શેર મૂડી ખાતે 10 લેખે. તો અહીંયા પણ 10 રૂપિયા 5,000. જ્યારે જામીનગીરી પ્રીમિયમ ખાતે 500 શેર ગુણ્યા 25, 12,500. ઓકે, તો 17,500 ઉધાર અને 17,500 જમા થઈ ગયા. બાબત જે જપ્ત કરેલા 700 શેર પૈકી 500 શેર શેર દીઠ 35ના ભાવે ફરીથી બહાર પાડ્યા તેના. હવે ત્રીજી નોંધ આપણી શું આવશે? તો કે જપ્તી ખાતું બંધ કરવાનું. આમ નોંધ શું બોલીશું? ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે. હવે આ દાખલાની અંદર તમે જપ્તી ખાતે જમા કેટલા કર્યા હતા? 2100. જપ્તી ખાતે ઉધાર કર્યા નથી, તો રકમ આપણે કેટલી લખીશું? 2100 લખીશું? તો કે ના. કેમ? તો કે અહીંયા આપણા આ 2100 રૂપિયા જે જપ્તી મળી છે કેટલા શેરની છે? 700 શેરની. જ્યારે આપણે ફરીથી શેર કેટલા બહાર પાડ્યા હતા? 500 શેર જ બહાર પાડ્યા હતા. તો તમારે ત્રિરાશિ મૂકીને એ વસ્તુ શોધવી પડે
કે 700 શેરે 2100 રૂપિયા, તો 500 શેરે કેટલા? તો 500 ગુણ્યા 2100 ભાગ્યા 700 કરીએ તો આપણને જપ્તીની રકમ મળશે 1500 રૂપિયા. તો ત્રીજી આમનો જપ્તી ખાતું બંધ કરવાની. ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે હવે કેટલા લખવાના? તો 2100 આપણે જમા કર્યા છે, ઉધાર કશું કર્યું નહોતું, તો 2100 લખાય. પરંતુ આ દાખલાની અંદર 700 શેરની જગ્યાએ 500 શેર જ બહાર પાડ્યા છે. આથી આપણે ત્રિરાશિ મૂકીને શોધીશું અને શોધીએ છીએ તો આપણને કેટલા મળે છે? 1500. તો અહીંયા લખીશું 1500. બાબતજી 500 શેર અંગેનું શેર જપ્તી ખાતું બંધ કરી મૂડી અનામત ખાતે લઈ ગયા તેના. હવે આ 1500 કઈ રીતે આવ્યા એની ગણતરી અહીંયા તમને હું શીખવાડી દઉં છું કે પહેલું શેર અને પછી શેર જપ્તી. આપણે 700 શેર જપ્ત કર્યા તો એની જપ્તી આપણને મળી હતી 2100 રૂપિયા. પરંતુ જો 500 શેર જ આપણે જપ્ત કર્યા હોય તો આપણી જપ્તી કેટલી? તો 500 શેર ગુણ્યા 2100 ભાગ્યા 700 શેર. તો આની સાદું રૂપ આપીએ તો આપણને 1500 રૂપિયા મળે. પાંચમો વ્યવહાર. રાજેશ પાસેના 2000 ઇક્વિટી શેર શેર દીઠ 3 પ્રથમ હપ્તા વખતે અને શેર દીઠ 2 આખરી હપ્તા વખતે નહીં ભરી શકવાને કારણે કંપનીએ જપ્ત કર્યા. કંપનીએ આ શેર દીઠ 10ની મૂળ કિંમતે બહાર પાડ્યા હતા. અહીંયા જો સ્પષ્ટ કરી દીધું કે જપ્ત કરેલા શેર કઈ રીતે બહાર પાડ્યા, તો કે 10 રૂપિયાના ભાવે મૂળ કિંમતે બહાર પાડ્યા છે. રાજેશે શું નથી ભર્યું? તો કે પ્રથમ હપ્તો અને આખરી હપ્તો ભર્યો નથી. તો આનો મતલબ એ થયો કે અરજી અને મંજૂરી એણે ભરી દીધું છે. જપ્ત કરેલા શેર પૈકી 1200 ઇક્વિટી શેર દીઠ 8 લેખે, જ્યારે બાકીના શેર 7 લેખે કંપનીએ ફરીથી બહાર પાડ્યા. તો 2000 શેર જપ્ત કર્યા હતા, આ 2000 શેર એણે ફરીથી બહાર પાડ્યા, પણ બંને અલગ અલગ ભાવે બહાર પાડ્યા છે. પરંતુ આ બંનેનો ભાવ તો કેવો છે? તો કે મૂળ કિંમત કરતાં ઓછો, એટલે કે વટાવથી જ બહાર પાડેલા કહેવાય. વાર નંબર 5 એની પહેલી નોંધ. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. અને અહીંયા મૂળ કિંમતે શેર બહાર પાડ્યા હોવાથી પ્રીમિયમ આવશે નહીં. તે ઇક્વિટી શેર જપ્તી ખાતે ઇક્વિટી શેર મંજૂરી એણે ભરી દીધી, પ્રથમ હપ્તો નથી ભર્યો. પ્રથમ હપ્તા ખાતે તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે. હવે કેટલા શેર આપણે જપ્ત કરવાના? તો કે 2000 શેર ગુણ્યા શેરની મૂળ કિંમત કેટલી હતી? 10 રૂપિયા. તો 2000 ગુણ્યા 10 20000. જપ્તી સાઈડમાં કરો. અત્યારે શેર પ્રથમ હપ્તો કેટલાનો? તો કે 2000 શેર ગુણ્યા પ્રથમ હપ્તો આપણો હતો 3 રૂપિયા. તો 2000 ગુણ્યા 3
6000 આખરી હપ્તો 2000 શેર ગુણ્યા 2 રૂપિયા 4000 તો ઉધાર કર્યા 20000 જમા કર્યા 6 ને 4 10000 તો વધ્યા 10000 તમારી શું કહેવાય શેર જપ્તી. હવે એનો તાળો મેળવી દઈએ તો કે 2000 શેર ગુણ્યા 10 રૂપિયામાંથી 3 ને 2 5 નથી ભર્યા તો એણે ભર્યા કેટલા ગણાશે 5 રૂપિયા. આથી 2000 શેર ગુણ્યા 5 10000 થઈ ગયા. બાબત જે 2000 શેર પર પ્રથમ અને આખરી હપ્તો ન મળતા યોગ્ય કાર્યવાહી કરીને તે શેર જપ્ત કર્યા તેના બીજી નોંધ. હવે આ 2000 શેર કઈ રીતે બહાર પાડવામાં આવ્યા તો કે વટાવથી. તો એની નોંધ બેંક ખાતે ઉધાર ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે હવે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા કેટલા કરવાના તો 1200 શેર અને બાકીના એટલે કે 800 એટલે કે બધા થઈને 2000 શેર ફરીથી બહાર પાડી દીધા છે તો 2000 શેર ગુણ્યા મૂળ કિંમત એની હતી 10 20000. હવે બેંક ખાતે 1200 શેર ગુણ્યા 8નો ભાવ જ્યારે બાકીના 800 શેર અને એનો ભાવ હતો 7 રૂપિયા. તો આ બંનેનો ગુણાકાર કરી દેવાનો અને પછી સરવાળો કરવાનો. તો જો 1200 ગુણ્યા 8 9600 અને 800 ગુણ્યા 7 5600 તો 9600 અને 5600નો સરવાળો કરી દો તો 600 ને 600 1200 9 ને 5 14 ને 15 15200 20000 જમા કર્યા ઉધાર કર્યા 15200 તો વધ્યા 4800. આ 4800 તમારી શું કહેવાય જપ્તી. બાબત જે 1200 શેર શેર દીઠ ₹8ના ભાવે તથા 800 શેર શેર દીઠ ₹7ના ભાવે ફરીથી બહાર પાડ્યા તેના. હવે જુઓ આપણે સંયુક્ત આમ નોંધ લખી કાઢી. સંયુક્ત આમ નોંધ ન લખવી હોય અને બંને શેરની અલગ અલગ આમ નોંધ લખવી હોત તો આપણે શું કરત તો આમ નોંધ તો આની આ જ આવત ખાલી આંકડાકીય માહિતી બદલાત. જો 1200 લેખે પહેલાં કર્યા તો 1200 ગુણ્યા 8 9600 અહીંયા ઉધાર થાત. જ્યારે શેર મૂડી ખાતે 1200 ગુણ્યા 10 12000 જમા થાત. તો 12000માંથી 9600 બાદ કરત તો આપણને ₹2400 લેખે
જપ્તી મળત. આપણે અહીંયા 4800 ઉધાર બાજુ આવશે, તો અહીંયા કેટલા મળત? 2400 રૂપિયા. એ જ રીતે બીજી આમ નોંધ ફરીથી આની યાદ લખત. બેંક ખાતે ઉધાર 800 ગુણ્યા 7 5600, અને જમામાં શેર મૂડી ખાતે 800 ગુણ્યા 10 8000 લખત. તો 8000 જમા કર્યા, ઉધાર કર્યા 5600, તો વધ્યા 2400, એટલે કે બંનેમાં 2400 જપ્તી આવી. જ્યારે આપણે સંયુક્ત આમ નોંધ લખી છે, તો સંયુક્તમાં આપણે શું કર્યું? તો કે 1200 ગુણ્યા 8 9600, અને 800 ગુણ્યા 7 5600, તો આ બંનેનો સરવાળો આવ્યો 15200. શેર જપ્તી ખાતે જે ડિફરન્સ પડ્યો તે 4800, તે શેર મૂડી ખાતે 2000 શેર ગુણ્યા 10 લેખે 20000. તો અલગ પણ નોંધ લખી શકાશે અને સંયુક્ત પણ લખી શકાશે. હવે ત્રીજી નોંધ આપણી હતી જપ્તી ખાતું બંધ કરવાનું. ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે હવે જપ્તી ખાતે આપણે જમા કેટલા કર્યા હતા ઉપર? તો કે પહેલી જ નોંધમાં આપણે 10000 જમા કર્યા છે, તો રકમમાં 10000. ઉધાર કેટલા કર્યા? 4800. તો બાબત છે શેર જપ્તી ખાતું બંધ કરી મૂડી અનામત ખાતે લઈ ગયા તેના. છઠ્ઠો વ્યવહાર. એક કંપનીએ દરેક રૂપિયા 100નો એક એવા 20000 ઇક્વિટી શેર દીઠ 130 લેખે બહાર પાડ્યા. શું કર્યું અહીંયા? 20000 શેર કઈ રીતે બહાર પાડ્યા હતા? તો 130 લેખે. 100 રૂપિયાનો શેર હતો, 130ના ભાવે, એટલે કે 30 રૂપિયા વધારે થયા, જેને આપણે શું કહીશું? પ્રીમિયમ. દરેક શેર પર 90 રૂપિયા પ્રીમિયમ સહિત મંગાવવામાં આવ્યા હતા. 130 રૂપિયાનો જે બહાર પાડેલો શેર હતો એની ઉપર અત્યારે કેટલા એણે મંગાવ્યા? 90 રૂપિયા પ્રીમિયમ સહિત. આનો મતલબ એ થયો કે 40 રૂપિયાનો છેલ્લો હપ્તો હજી કંપનીએ મંગાવ્યો નથી, અને આ જે છેલ્લો હપ્તો નથી મંગાવ્યો તો તેને કેવા શેર કહેવાય? અપૂર્ણ ભરપાઈ શેર કહેવાય. એક શેર હોલ્ડર કે જે 300 શેર ધરાવતા હતા તેમણે શેર દીઠ 70 લેખે પ્રીમિયમ સહિત ભરેલા છે, તેથી તેમના શેર જપ્ત કરવામાં આવ્યા. આ જપ્ત કરેલા શેરમાંથી કંપનીએ 200 શેર દરેક રૂપિયા 80 લેખે પૂરા ભરપાઈ થયેલા તરીકે ફરીથી બહાર પાડ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલો બહુ સારો હું તો કહીશ, કારણ કે તમારી ઘણી બધી આમાં કસોટી થશે. તો અહીંયા તમને રફ કામમાં હું પહેલાં સમજૂતી બતાવું. મૂળ કિંમત આપણી કેટલી હતી? તો કે 100 રૂપિયા. બહાર પાડ્યો કેટલાના ભાવે? 130ના ભાવે બહાર પાડ્યો. આથી 30 રૂપિયા શું કહેવાશે? પ્રીમિયમ કહેવાશે. ઓકે, તો આ દાખલામાં 30 રૂપિયા પ્રીમિયમથી શેર આપણે બહાર પાડ્યા કહેવાય. હવે અહીંયા તમને કીધું કે 130 રૂપિયાનો જે શેર હતો એમાંથી હાલ કંપનીએ કયા ભાવે શેર બહાર પાડ્યો? તો કે 90ના ભાવે. તો 130માંથી 90 બાદ કરીએ તો 40 રૂપિયા હપ્તો મંગાવ્યો નથી. તો 100 રૂપિયાનો શેર હતો. મૂળ કિંમત પ્રમાણે ગણીએ તો મૂળ કિંમત આપણી 100 રૂપિયા, એમાંથી 40 રૂપિયાનો હપ્તો મંગાવ્યો નથી, તો ખરેખર
મૂડી પેટે મંગાવેલી રકમ કેટલી કહેવાય? 60 રૂપિયા. ઓકે. છઠ્ઠો વ્યવહાર એની પહેલી નોંધ. ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર જપ્તી ખાતે તે ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ખાતે. હવે અહીંયા હપ્તાનું નામ નથી આપ્યું તો પ્રથમ લખો, બીજો લખો, છેલ્લો લખો. બરાબર. હવે કેટલા શેર આપણે જપ્ત કરવાના? તો કે 300 શેર. શેર દીઠ મૂડી પેટે મંગાવેલી રકમ કેટલી આ દાખલામાં? તો આ દાખલાની અંદર આપણી મૂડી પેટે મંગાવેલી રકમ ગણાશે 60 રૂપિયા. તો 300 શેર ગુણ્યા 60 લીખે 6 તરી 18. 18,000 રૂપિયા આપણે શું કરીશું? ઉધાર કરીશું. જ્યારે હપ્તાની રકમ આપણે અહીંયા છેલ્લો હપ્તો લખ્યો એની જગ્યાએ પ્રથમ હપ્તો જ રાખો, કારણ કે 40 રૂપિયા એટલે કે છેલ્લો હપ્તો તો હજી કંપનીએ મંગાવ્યો નથી. તો પ્રથમ હપ્તો આપણો કેટલો બનશે? 300 શેર ગુણ્યા 20 રૂપિયા તો 6,000. હવે ઉધાર કર્યા 18,000, જમા કર્યા 6,000, તો 12,000 તમારી શું આવે? જપ્તી આવે. બાબત જે 300 શેર પર છેલ્લો હપ્તો મંગાવતા પહેલા પ્રથમ હપ્તો ન મળતા તે શેર યોગ્ય કાર્યવાહી કરીને જપ્ત કર્યા. તેના ફરીથી સમજાવું છું. આ શેર કઈ રીતે બહાર પાડ્યા હતા? તો કે પ્રીમિયમથી. પ્રીમિયમ આપણું શેમાં સમાયેલું છે? તો કે મંજૂરીમાં. અને એ પ્રીમિયમ મળી ચૂક્યું છે, કારણ કે આપણને કીધું કે તેણે શેર દીઠ 70 પ્રીમિયમ સહિત ભરેલા છે. તો આનો મતલબ એ થયો કે પ્રીમિયમ આપણને મળી ગયું છે. તો પ્રથમ હપ્તો હજી મળ્યો નથી, કારણ કે છેલ્લો હપ્તો તો આપણે મંગાવ્યો જ નથી. શેર કેવા હતા? અપૂર્ણ ભરપાઈ. તો આપણે આમનો શું બોલ્યા? શેર મૂડી ખાતે ઉધાર 300 શેર ગુણ્યા 60 લેખે 18,000. તે શેર જપ્તી ખાતે તે શેર પ્રથમ હપ્તા ખાતે. શેર પ્રથમ હપ્તા ખાતે કેટલા લખીશું? તો કે 300 શેર ગુણ્યા 20 રૂપિયા. આ 20 રૂપિયા કઈ રીતે? તો કંપનીએ 90 રૂપિયા મંગાવ્યા હતા પ્રીમિયમ સહિત. શેર હોલ્ડરે 70 રૂપિયા ભરી દીધા છે. એનો મતલબ એ થયો કે 20 રૂપિયા એણે ભર્યા નથી. અને કયા નહીં ભર્યા હોય? તો કે પ્રથમ હપ્તાના. તો 300 ગુણ્યા 20 લેખે 6,000. ઉધાર કર્યા 18,000, જમા કર્યા 6,000, તો 12,000 આપણને જપ્તી મળી. બીજી નોંધ એની બી. બેંક ખાતે ઉધાર ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. હવે બેંક ખાતે કેટલા? તો કે 200 શેર ગુણ્યા 80 રૂપિયા તો આનો ગુણાકાર આપણો કેટલો આવશે? 16,000. જપ્તી ખાતે 200 શેર ગુણ્યા,
હવે જપ્તી કેટલા રૂપિયા? હવે આપણને અહીંયા રકમમાં કીધું હતું કે 80 રૂપિયા લેખે પૂરા ભરપાઈ થયેલા, એટલે કે હવે આ શેર પર છેલ્લો હપ્તો પણ મંગાવી દીધેલો હશે એમ માનીને પૂરેપૂરા ભરપાઈ, એટલે કે 100 રૂપિયાનો શેર થાય. 100માંથી 80 મંગાયા, આથી 20 રૂપિયા ઓછા, જેને આપણે શું કહીશું? વટાવ. તો 200 ગુણ્યા 20, 4000 તમારી જપ્તી મળે. અને શેર મૂડી ખાતે 200 શેર અને પૂરા ભરપાઈ કીધા, આથી 100 રૂપિયા, 20,000. બાબત જે 300 શેર જપ્ત કર્યા, જે પૈકી 200 શેર દીઠ ₹80 લેખે પૂરા ભરપાઈ તરીકે ફરીથી બહાર પાડ્યા, તેના. રિપીટ કરું છું. બેંક ખાતે ઉધાર, શેર જપ્તી ખાતે ઉધાર, તે શેર મૂડી ખાતે. 300 શેર જપ્ત કર્યા હતા, એમાંથી આપણે કેટલા બહાર પાડ્યા? તો કે 200, અને પૂરા ભરપાઈ તરીકે તો 200 ગુણ્યા 100 લેખે 20,000. બેંક ખાતે 200 ગુણ્યા 80 લેખે 16,000, તો 4,000 આપણને શું મળે? જપ્તી મળે. ત્રીજો એનો વ્યવહાર, જપ્તી ખાતું બંધ કરવાનું. ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર, તે મૂડી અનામત ખાતે હવે અહીંયા જપ્તી કેટલા શેરની કરી હતી? 300 શેરની. અને 300 શેરની જપ્તી આપણને મળી હતી 12,000. જ્યારે ફરીથી બહાર પાડ્યા 200 શેર, તો પહેલાં તો તમારે શું કરવું પડશે? 300 શેરે 12,000, તો 200 શેરે કેટલા? તો એ ત્રિરાશિ મૂકીને આપણે એનું પદ શોધીશું, તો આપણને 8,000 મળશે. એટલે કે આપણે 12,000 જે જમા કર્યા હતા એની જગ્યાએ શું બોલીશું? જમા કર્યા 8,000, ઉધાર કર્યા 4,000, તો વધ્યા પણ 4,000. બાબત જે 200 શેર અંગેનું શેર જપ્તી ખાતું બંધ કરી મૂડી અનામત ખાતે લઈ ગયા, તેના. આની ગણતરી કરી દઈએ. 300 શેરે ₹12,000 જપ્તી, તો 200 શેરે કેટલા? 200 ગુણ્યા 12,000 ભાગ્યા 300, તો આપણને જવાબ મળે 8,000. સાતમો વ્યવહાર, ₹10નો એક એવા 400 ઇક્વિટી શેર ધારણ કરનાર એક શેર હોલ્ડરે અરજી વખતે શેર દીઠ 3 અને મંજૂરી વખતે શેર દીઠ 5, કૌંસમાં આપણને કીધું ₹2 પ્રીમિયમ સહિત ચૂકવેલ છે. જ્યારે હપ્તાના શેર દીઠ 4 નહીં ચૂકવવાથી કંપનીએ તેના શેર જપ્ત કર્યા. આનો મતલબ એ થયો કે આ શેર કઈ રીતે બહાર પાડવામાં આવેલા? પ્રીમિયમથી. અને પ્રીમિયમથી જવાબ મળે એટલે તરત આપણો બીજો સવાલ એ હોય કે આ પ્રીમિયમ મળી ગયું કે બાકી છે? તો આપણને સ્પષ્ટ કીધું કે મળી ગયું છે, એણે ચૂકવી દીધું છે. તો પ્રીમિયમથી બહાર પાડેલ, પ્રીમિયમ મળી ગયું છે તેવા ₹4 લેખે હપ્તો ન મળતા તે શેર જપ્ત કરવાના છે.
આ જપ્ત કરેલા શેર શેર દીઠ 8 લેખે ફરીથી બહાર પાડ્યા. 10નો શેર 8ના ભાવે એટલે કે ઓછા વટાવથી કહેવાય. તો બીજી નોંધ આવશે વટાવાળી. અને ત્રીજી આપણું જપ્તી ખાતું બંધ કરવાની. 7મા વ્યવહારનો પહેલો ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. તે ઇક્વિટી શેર જપ્તી ખાતે તે ઇક્વિટી શેર હપ્તા ખાતે. કેટલા શેર જપ્ત કરવાના? તો કે 400 શેર ગુણ્યા મૂળ કિંમત કેટલી હતી? 10 રૂપિયા. અને 10 રૂપિયા કંપનીએ મંગાવી દીધેલા છે. આથી 4000. હપ્તા ખાતે 400 શેર ગુણ્યા 4 રૂપિયાનો હપ્તો એણે નથી ભર્યો, તો 400 ગુણ્યા 4 1600 રૂપિયા. તો ઉધાર કર્યા 4000, જમા કર્યા 1600, તો વધ્યા 2400. એ આપણી શું થશે? જપ્તી. બીજા શબ્દમાં કહીએ તો 400 ગુણ્યા 6 રૂપિયા. બાબત જે 400 શેર પર શેર દીઠ હપ્તાના 4 રૂપિયા ન મળતા યોગ્ય કાર્યવાહી કરીને તે શેર જપ્ત કર્યા તેના. બીજી નોંધ, વટાવથી બહાર પાડ્યા હતા તો આમ નોંધ શું બોલીશું? બેંક ખાતે ઉધાર ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર. તે ઇક્વિટી શેર મૂડી ખાતે. હવે ઇક્વિટી શેર મૂડી ખાતે કેટલા લખીશું? તો કે 400 શેર ગુણ્યા 10 રૂપિયા 4000. બેંક ખાતે 400 શેર ગુણ્યા 8ના ભાવે આપણે ફરીથી બહાર પાડ્યા હતા, તો રૂપિયા 8 3200. તો વધ્યા 800. બાબત જે જપ્ત કરેલા 400 શેર શેર દીઠ 8ના ભાવે ફરીથી બહાર પાડ્યા તેના. હવે 800 રૂપિયા કઈ રીતે? તો કે 10 રૂપિયાનો શેર 8ના ભાવે બહાર પાડીએ તો 2 રૂપિયા ઓછા થાય, તો 400 ગુણ્યા 2 800 રૂપિયા થઈ ગયા. સી ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર. તે મૂડી અનામત ખાતે જમા કેટલા કર્યા હતા? તો કે 2400. જપ્તી ખાતે જમા 2400, જપ્તી ખાતે ઉધાર કર્યા 800, તો વધ્યા 1600. બાબત જે જપ્તી ખાતું બંધ કરી મૂડી અનામત ખાતે લઈ ગયા તેના. વિદ્યાર્થી મિત્રો,
આજે આપણે જે 4 દાખલા ગણ્યા એ તમારે હોમવર્કમાં 2 વાર રિપીટ કરવાના રહેશે. ઓકે.